Hello students, how are you? I am Jyoti Parmar from HBK New Primary School from Memnagar. Students, in last session I taught you make questions in present tense. Now the remaining exercise of WH questions, that is how many and how much, make questions. After that I am going to teach in text unit 2 a sheep can walk. I have written new words, opposite words, synonym words. Solve the riddles, blanks of verb forms in the pages. So you write down these all in your classwork and homework notebook. Now I am explaining make questions of how many and how much. How many એટલે કેટલા, કેટલી, કેટલું. વાક્યમાંથી કર્મ ગણી શકાય તેવી સંખ્યાનો શબ્દ કાઢો. ગણી શકાય તેવી સંખ્યા મીન્સ 1 2 3 4 5 લાઈક ધેટ બેટા, એને કર્મ કહેવાય છે. ઇંગ્લિશમાં કર્મને ઓબ્જેક્ટ કહેવાય છે. સમજ્યા પડી ગઈ બેટા? આગળ મેં સમજાવ્યું છે એમ. એની વાક્ય રચના છે હાઉ મેની. પહેલાં તમે લખશો હાઉ મેની, પછી કર્મ. કર્મ એટલે બેટા દાખલા તરીકે મેં એમ લખ્યું હોય કે 5 કાઉઝ, તો તમે ફક્ત 5 કાઢશો, કાઉઝ નહીં કાઢો. એટલે પછી વાક્ય રચનામાં મેં કર્મ લખ્યું છે હાઉ મેની, એટલે તમે અહીંયા કર્મની જગ્યાએ શું લખશો? કાઉઝ. સમજણ પડી ગઈ? એ રીતે કોઈ પણ વાક્યમાં કોઈ પણ કર્મ હોય તમારે એ લખવાનું છે. મીન્સ કે સંખ્યાની બાજુનો જે શબ્દ છે એ પણ કર્મમાં ગણાય છે, પણ તમારે ફક્ત હાઉ મેનીમાં સંખ્યા કાઢવાની છે. સમજણ પડી ગઈ બેટા? અને એની જોડેનો જે બીજો શબ્દ છે એ તમારે લખવાનો છે હાઉ મેની પછી. એટલે હાઉ મેની પછી કર્મ, પછી ડુ ડઝ, કારણ કે તમે પ્રેઝન્ટ ટેન્સમાં આ શીખી રહ્યા છો WH ક્વેશ્ચનમાં. સમજણ પડી ગઈ? એટલે ડુ અને ડઝ આવશે કરતા પ્રમાણે. વત્તા કરતા, એટલે કરતા એટલે ખબર છે ને બેટા, નામ અથવા સરનામ. નામ એટલે તમારા મારા જેવાના નામ, અને સરનામ એટલે આઈ વી યુ હી શી ઇટ ધે. ખ્યાલ આવી ગયો બેટા? પછી છે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ અને અન્ય શબ્દ, પછી ક્વેશ્ચન માર્ક્સ. એક્ઝામ્પલ મેં લખેલા છે, એમાં પહેલું છે ફાર્મર્સ હેવ 11 કાઉઝ ઓન ધેર ફિલ્ડ્સ એવરી યર. સી, તો અહીંયા આગળ 11 કાઉઝ એ કર્મ છે બેટા, પણ જ્યારે પ્રશ્ન બનાવશો ત્યારે ખાલી 11 નીકળી જશે, કાઉઝ નહીં નીકળે, એટલું ધ્યાન રાખજો. એ કાઉઝ પણ કર્મમાં છે, એટલે હાઉ મેની પછી આપણે કાઉઝ લખીશું, 11 નહીં લખીએ. ખ્યાલ આવી ગયો બેટા? તો હાઉ મેની કાઉઝ, પછી કાઉઝ બહુવચનમાં છે એટલે આપણે ડુ લખીએ છીએ, અને ફાર્મર્સ પણ બહુવચનમાં છે. ખ્યાલ આવી ગયો બેટા? હાઉ મેની કાઉઝ ડુ ફાર્મર્સ હેવ ઓન ધેર ફિલ્ડ્સ એવરી યર. આ રીતે પ્રશ્ન બનશે. હવે હું થર્ડ પર્સનનું બનાવું છું. સુજાતા ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી એવરી ડે. તો અહીંયા 2 કપ્સ એ કર્મ છે, એમાંથી ફક્ત 2 આપણે કાઢી નાખીશું. ખબર પડી ગઈ? કપ્સ રવા દઈશું. હાઉ મેની કપ્સ ઓફ ટી ડઝ સુજાતા ડ્રિંક એવરી ડે. અહીંયા આગળ બેટા કપ આપેલા છે, એટલે કેટલા કપ ચા એમ પૂછવામાં આવે છે, એટલે કપ લખ્યું છે એટલે આપણે હાઉ મેની લખીશું. સમજણ પડી ગઈ બેટા? પણ જો કપ ના લખ્યું તો હાઉ મચથી ઉપયોગ થશે. હાઉ મેની કપ્સ ઓફ ટી ડઝ સુજાતા ડ્રિંક એવરી ડે. ડઝ આવશે કારણ કે સુજાતા થર્ડ પર્સન છે. બરાબર બેટા? હવે હાઉ મચથી બનાવવાનું છે. હાઉ મચ એટલે કેટલું. વાક્યમાંથી કર્મ અથવા ગણી શકાય તે વસ્તુ દર્શાવતો શબ્દ, એટલે બ્રેકેટમાં પ્રવાહી વસ્તુનું નામ કાઢવું. વાક્ય રચના હાઉ મચ વત્તા કર્મ વત્તા ડુ ડઝ વત્તા કરતા વત્તા સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દ. ખબર પડી ગઈ? સેમ એના જેવું છે, ખાલી પહેલામાં હાઉ મેની લખીએ છીએ, આમાં હાઉ મચ છે. વાક્ય રચના સરખી જ છે. એક્ઝામ્પલ છે સુધા બાયઝ 15 kg ગ્રાઉન્ડનટ ઓઇલ. 15 kg એટલે તમે બેટા અહીંયા તમને માપ આપેલું છે જો, તો તમે હાઉ મેનીથી તમે વાપરી શકો છો, અને બે રીતે બનાવી શકાય છે હાઉ મચથી પણ. હવે હું બંને રીતે તમને બોલીને બતાવું છું, વાંચું છું. હાઉ મચ કેજી ઓફ ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ એટલે સિંગ તેલ બેટા. સમજ પડી ને? હા. હાઉ મેની કેજી ઓફ ગ્રાઉન્ડનટ ડઝ સુધા બાય. અહીંયા મેં માપ પૂછ્યું છે એટલા માટે મેં હાઉ મેની લખ્યું છે, પણ આપણે હવે માપ નથી લખવું.
ડાયરેક્ટ જ આપણે ગ્રાઉન્ડનટની વાત કરીએ છીએ. તમને માપ ખબર જ નથી એટલે આપણે હાઉ મચથી લખીએ છીએ. હાઉ મચ ગ્રાઉન્ડનટ, જુઓ અહીંયા મચ લખ્યું છે. હાઉ મચ ગ્રાઉન્ડનટ ડઝ સુધા બાય? ખબર પડી ગઈ બેટા? આ રીતે લખાશે. એટલે હાઉ મચ કોના માટે વપરાય છે? ઓઇલી મીન્સ કે પ્રવાહી વસ્તુ હોય કોઈ પણ લિક્વિડ વસ્તુ માટે આપણે હાઉ મચ વાપરીએ છીએ. સમજણ પડી ગઈ બેટા? હા, હવે મેક ડબલ્યુ, હવે તમને મેં એક્સરસાઇઝ હોમવર્કમાં આપી છે અને ક્લાસવર્કમાં પણ તમારે લખવાની છે. મિસિસ તીર્થા શાહ ટીચીસ અસ ઇંગ્લિશ. તમારે બ્રેકેટમાં હું અને વોટથી તમારે પ્રશ્ન બનાવવાના છે. હું નહીં બનાવું, તમને મેં આગળ શીખવાડેલું છે, લખાવ્યું છે. બલદેવભાઈ રિંગ્સ આ બેલ એટ 7 AM ઇન અવર સ્કૂલ. તમારે હુથી બનાવવાનું છે પ્રશ્ન, વોટથી, વેન અને વેરથી. તરુણ એન્ડ તેજલ ગો ટુ જામનગર ડ્યુરિંગ મે વેકેશન. અહીંયા હુ, વેન અને વેરથી પ્રશ્ન બનાવવાના છે. સેજલ હેઝ 15 ટોયઝ ઇન હર કબોર્ડ. તો અહીંયા આગળ હુથી, વોટથી અને હાઉ મેનીથી બનશે. અહીંયા 50 ટોયઝ લખેલા છે એટલે હાઉ મેનીથી તમે બનાવી શકશો. રમેશ ફિલ્સ અપ 30 liters ઓફ પેટ્રોલ ઇન હિઝ કાર્સ. તો હુથી બનાવશો, પછી વોટથી બનાવશો, વેરથી બનાવશો, હાઉ મેનીથી બનાવશો અને હાઉ મચથી બનાવશો. પડી ગઈ સમજણ? અહીંયા આગળ આપણા WH ક્વેશ્ચન પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. હવે આપણે જઈએ છીએ ટેક્સમાં. તો યુનિટ 2, ટેક્સમાં યુનિટ 2 એનું નામ છે એ શિપ કેન વોક. એ શિપ કેન વોક. I have written the new words, opposite words, synonym words in the page. So you write down these all. You write down new words, opposite words, synonym words in your class or notebook. And in homework, you write down synonym words and opposite words only. Okay? So you write down all these. And then after I am going on, solve the riddles. Riddles એટલે ઉખાણા. Riddles એટલે ઉખાણા, કોયડા. પડી ગઈ સમજણ? એ મેં ટોટલ 10 લખેલા છે. કેટલા? 10. એમાંથી હું 1-2 વાંચીશ, વધારે નહીં વાંચું. તમે સમજશો. You can powder me to make food hot and spicy. If you add too much of me, I make you gasp, she. Your eyes and nose begin to water and you cry. Think and tell me, who am I? શું કહે છે? તમે મારો પાવડર બનાવો છો અને તમારો ખોરાક તમે એકદમ ગરમ અને તીખો બનાવો છો. તો કયું આવે બેટા? ચીલી. શું આવે? ચીલી. CHILLI. ચીલી એટલે મરચું. બરાબર? હા. ટેલ મી ક્વિકલી, who am I? Grind me and powder me to make your food look yellow. I am mixed in oil by granny and applied for wounds quickly. I heal all wounds, big and small. I am loved by all. Think and tell me, who am I? Tell me quickly, who am I? Turmeric. Turmeric એટલે હળદર. સમજણ પડી ગઈ? એવી રીતે મેં 10 riddles લખ્યા છે. બીજી છે, I am small and shy. I have 8 legs. I can eat bugs. I can make a web. I am dash. dash એટલે હું કોણ છું મને કહો. તો એ સ્પાઈડર. સમજણ પડી ગઈ? સ્પાઈડર હોય ને બેટા 8 પગ કેટલા કોને હોય? સ્પાઈડરને. સ્પાઈડર એટલે ખબર છે? કરોળિયો. I am big. I can swim. I can run. I can trumpet. I am ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે dash. તો એન એલિફન્ટ. ટ્રમ્પેટ એટલે ટ્રમ્પેટ જેવો અવાજ કોણ કરે? ચીક્યારી એટલે એન એલિફન્ટ, હાથી. આઈ એમ એ સ્મોલ ઇન્સેક્ટ. આઈ કેન ફ્લાય. આઈ કેન સ્ટિંગ. આઈ કેન પ્રોડ્યુસ હની. આઈ એમ એ હની બી. સમજ પડી ગઈ? પ્રોડ્યુસ હની એટલે હું મધ પેદા કરું છું, મધ બનાવું છું. મીન્સ તો કોણ કહેવાય? મધમાખી. એ હની બી. આઈ કેન જમ્પ ફ્રોમ ટ્રી ટુ ટ્રી. આઈ એમ કોલ યોર ફોરફાધર. આઈ એમ એ મંકી. સમજણ પડી ગઈ? હવે હું પોએમ વાંચું છું અને આ પોએમ બેટા LBH છે. અત્યારે
પરીક્ષા લેવાના છે અમે ઓનલાઈન લેસન પર ફેબ્રુઆરી મહિનામાં, પણ એમાં કવિતા કદાચ કવિતા આવશે તમારે, અને એ બધા MCQમાં પરીક્ષા લેવાની છે. તો તૈયારી રાખજો. યુનિટ 1 અને યુનિટ 2 છે પરીક્ષામાં સિલેબસમાં, અને SL1 જે મેં ચલાવેલું છે લીલીપુટવાળો પાઠ. ખબર પડી ગઈ ને બેટા? હા, તો મેં સિલેબસ લખેલો છે, તમને મોકલશે મેડમ, તો તમે તૈયારી કરશો. ફેબ્રુઆરી મહિનામાં 25 માર્કની MCQની પરીક્ષા લેવાશે, ધ્યાન રાખજો. હવે પોએમ વાંચું છું, ધ્યાન આપો. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન. I am dancing, look at me, can you dance as I do? Yes I can. I am sleeping, look at me, can you sleep as I do? Yes I can. આમાં હું એક્સપ્લેન કરું છું પોએમ, બહુ ઇઝી છે, અને આ તમારા પરીક્ષામાં આવશે જ. એમાં જો તમને કહી દઉં, છેલ્લી લાઈન તો બધામાં સેમ જ આવે છે, યસ આઈ કેન, અને પહેલામાં ફક્ત આઈ એમ બધામાં આવે છે, ફક્ત જે ક્રિયા છે એનો ક્રિયાનો સ્પેલિંગ તમારે બદલવાનું છે. લુક એટ મી બધામાં છે, જુઓ. એઝ આઈ ડુ પણ બધામાં છે, અને કેન યુ પણ બધામાં છે. ફક્ત પહેલામાં જમ્પ લખવાનું છે, બીજામાં ડાન્સ છે, ત્રીજામાં સ્લીપ છે. ખબર પડી ગઈ? હવે પહેલામાં હું એક્સપ્લેન કરું છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન મીન્સ હું કૂદી રહ્યો છું, મારી સામે મને જુઓ, તમે મારી જેમ કૂદી શકો છો? યસ આઈ કેન, હા હું કૂદી શકું છું. આઈ એમ ડાન્સિંગ, હું ડાન્સ કરું છું, જુઓ તમે ડાન્સ કરી શકો છો? મારી સામે જુઓ, હા હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, જો હું સૂઈ ગયો છું અથવા સૂતો છું, તમે સૂઈ શકો છો? મારી સામે જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? તમે ઊંઘી શકો છો? હા હું ઊંઘી શકું છું, હું સૂઈ શકું છું. સમજ પડી ગઈ બેટા? હવે મેં એક્સરસાઇઝ લખી છે વર્બ ફોર્મની, એમાં બ્રેકેટમાં મેં વર્ડ લખેલા છે, ક્રિયાપદો ભૂતકાળના છે, આપણે ભૂતકાળ શીખી ગયા છે પહેલા. કાઉન્ટેડ છે, પછી સો છે, ચિમ્પાન્ઝી છે, મેટ, એલિફન્ટ, વેન્ટ અને ધ કેટ. એના આન્સર પણ મેં અંદર લખેલા છે પેરેગ્રાફમાં. લાસ્ટ સન્ડે અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ, તો શું આવશે? વેન્ટ. ધે ખાલી જગ્યા ધ મેનેજર ધેર, તો મેટ, MET, મીટનું ભૂતકાળ મેટ થાય. The manager showed them various animals and birds, all of them and her friends shows Appu. It ખાલી જગ્યા counted આવશે, શું આવશે? Counted the ball. The elephants were practicing, elephants આવશે ખાલી જગ્યામાં for show. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a ખાલી જગ્યા. મેનેજર કોણ હતો? ચિમ્પાન્ઝી હતો. સમજણ પડી ગઈ? હવે લેસન ચાલુ થાય છે. ધ શીપ ઓફ ડેઝર્ટ. અહીંયા આગળ શીપ એટલે વહાણ, ડેઝર્ટ એટલે રણ, રણનું વહાણ અથવા જહાજ. રણનું જહાજ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે ગુજરાતીમાં પણ એવી ઉપમા આપવામાં આવેલી છે. રણનું જહાજ કોને કહેવાય છે? સમજ પડી ગઈ બેટા? હવે અહીંયા ધ્યાન આપશો. અહીંયા આગળ ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. કોને? ઊંટને. શા માટે ખબર છે બેટા? Because only the camel can walk and run on the hot and cold sand. એક ઊંટ જ, કેમલ જ એક એવું પ્રાણી છે, ભગવાન એવું બનાવ્યું છે, એના પગ ગાદીવાળા બનાવ્યા છે, જેથી એ રેતી ઉપર ઝડપથી ચાલી શકે છે અને દોડી શકે છે. એક જ કેમલ જ ત્યાં આગળ ચાલી શકે, બીજું એકે પ્રાણી ત્યાં ચાલી શકતું નથી. એન્ડ ઇટ કેન લીવ વિધાઉટ વોટર એન્ડ ફૂડ ફોર મેની ડેઝ. એ ખોરાક અને પાણી વગર ઘણા દિવસ સુધી જીવી શકે છે. ગોડ હેઝ ગિવન ગિફ્ટ ટુ ઇટ. ભગવાને એને એવી ભેટ આપેલી છે. ભગવાને દરેક પ્રાણીઓને એવી કંઈ પણ પ્રકારની રીતે બનાવ્યા છે, જેથી પોતે તેમના પ્રકૃતિની તકલીફની સામનો કરી શકે, ઠંડી ગરમી બધાનો. યુ નો ઓલ એનિમલ્સ હેવ ધેર ડિફરન્ટ લિવિંગ સ્ટાઇલ્સ ઓફ હેબિટ્સ એન્ડ they have no house to live. They move here and there and stay, but they are live only
because God saves them. So same way here also you are learning about the story of camel and lion. Now I am reading the lesson and I am explaining together. Lion roaring, who are you? Camel looking down at the lion, I am the sheep of the desert, who are you? લાયન પૂછે છે ગર્જના કરીને, લાયન ગર્જના કરે, ભસે નહીં, ખબર છે ને, લાયન એટલે સિંહ બેટા. એ કેમલને પૂછે છે તમે તું કોણ છે? કેમલ શું કહે છે? કેમલ બહુ ઊંચો છે ને બેટા, એની ડોક ઊંચી છે એટલે એને આમ લાયનને જવાબ આપવા માટે નીચે ડોક કરવી પડે છે. લુકિંગ ડાઉન એટ ધ લાયન, સિંહની સામે નીચે ડોક કરીને બોલે છે, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ? હું રણનું જહાજ છું, તું કોણ છે? લાયન, ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તું મને નથી જાણતો? હું એમ કે જંગલનો રાજા છું. કેમલ, આર યુ? ઓ આઈ સી. કેમલ શું કહે છે? કેમલ એટલે ઊંટ. કેમલ શું કહે છે? તમે છો? ઓ અરે, હવે મને ખબર પડી એમ. લાયન, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી એ શીપ? યુ આર એન એનિમલ. સિંહ શું કહે છે? તું એમ કે તું એમ કહેવા માગે છે તારી જાતને કે તું રણનો જહાજ છે, તો તું ક્યાં જહાજ છે? એમ કે તું કેવી રીતે જહાજ છે? તું તો પ્રાણી છે એમ. કેમલ, લુક એટ માય ફીટ. કેમલ શું કહે છે? મારા પગની સામે જુઓ. લુક એટ માય ફીટ, ધે આર થીક એન્ડ પેડેડ. તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમ સૂર્ય મીન્સ તાપ મને બાળી શકતો નથી, મારા પગને બાળી શકતો નથી. માય ફીટ આર પેડેડ ટુ. મારા પગ, લાયન શું કહે છે? માય ફીટ આર પેડેડ, મારા પગ પણ એમ કે ગાદીવાળા છે. થોર્ન્સ ડુ નોટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. લાયન શું કહે છે? મારા પગને કાંટા ખૂંચી શકતા નથી પગમાં અને હું 80 કિલોમીટર, 1 કલાકમાં 80 કિલોમીટર દોડી શકું છું. કેમલ, ધેટ ઇઝ ટ્રુ. તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર in the forest, but can you run even a kilometer on the hot sand? કેમલ એને કહે છે કે તું સાચો છે કે તું તો દોડી શકે છે, પણ એમ કે તું જંગલમાં 80 કિલોમીટર દોડી શકે છે, પણ તું 1 કિલોમીટર પણ એમ કે ગરમ રેતી પર દોડી શકીશ? લાયન, મે બી નોટ, બટ કદાચ ના પણ દોડી શકું, પણ એમ કે કહેવા જાય છે આગળ, પણ કેમલ વચ્ચે જ બોલે છે, ઇન્ટરપ્ટિંગ, ખલેલ પહોંચાડીને બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ઓર એ વીક, કેન યુ? તું એમ કે 1 અઠવાડિયા સુધી પણ તું પાણી વગર રહી શકશે નહીં, રહી શકે છે? લાયન, નો આઈ કાન્ટ. સિંહ શું કહે છે? ના, હું ના રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે, બટ ડોન્ટ ટેલ મી આઈ કેન યુ ડુ વિધાઉટ વોટર. એમ કે હું પાણી વગર રહી શકતો નથી, પણ તું રહી શકે છે? એમ પૂછે છે. કેમલ, યસ આઈ કેન. હા, હું રહી શકું છું. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન આ ડેઝર્ટ. રણમાં એમ કે નદીઓ અને તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. તો પણ મને કોઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. એક જ વખતમાં હું એમ કે 200 બાટલી જેટલું પાણી પી જાઉં છું. લાયન, રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. ખરેખર એમ કે તો તારું પેટ એમ કે તારી પાસે મોટું પેટ છે એમ. કેમલ, પ્રાઉડલી, ગર્વથી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, એમ કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. શું કહે છે? હું એમ કે 1 અઠવાડિયાનું પાણી ભેગું કરી શકું છું પેટમાં, અને 15 દિવસનું ખાવાનું પણ એમ કે હું ભેગું કરી શકું છું, સંગ્રહ કરી શકું છું. લાયન, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. સિંહને ખૂબ જ રસ પડ્યો. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? પૂછે છે. તું એમ કે તારું ખાવાનું પેટમાં સંગ્રહ કરે છે? કેમલ, નો આઈ ડોન્ટ. ના, હું તેમાં નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું મારી ખૂંદમાં એમ કે ખાવાનું ભેગું કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એમ કે એક જ વખતમાં ખૂબ જ ખાઈ લઉં છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. મને 15 દિવસ સુધી ખાવાની પછી જરૂર નથી. લાયન, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. સી કહે છે ખૂબ જ રસપ્રદ છે તારી વાત. બટ વોટ ડુ યુ ઈટ? તું શું ખાય છે? કેમલ, આઈ ઈટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. લાયન, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઈટ ધેર?
કે રણમાં તો એમ કે કોઈ પણ વૃક્ષ ઉગતા જ નથી, ત્યાં શું ખાય છે? કેમલ. ધેર આર થોર્ની બસીસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળી વનસ્પતિ ઉગે છે. આઈ ઈટ થોર્ન્સ. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થિક ટંગ. હું કાંટા ખાઉં છું એમ કે, અને એ કાંટા મને મારી જીભને ફૂંકાતા નથી, ભોકાતા નથી. લાયન. હાઉ વન્ડરફુલ. સી. કેટલું અદ્ભુત. કેમલ. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે ચાલો, રણમાં ચાલો. લાયન. નો પ્લીઝ. ના હા, મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ગરમ રેતી પર ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. હું પાણી અને ખોરાકનો સંગ્રહ કરી શકતો નથી. આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય. આવજે. એન્ડ ગુડ લક. અને ભાગ્યવંતો રહે. ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ. ઓ રણનું જહાજ. હિયર ધ લેસન ઇઝ ઓવર. And in next session, I will give the question answers of this lesson and fill in the blanks. So everything you write down in your class or notebook. New words, opposite words, synonym words, poem, fill in the blanks. Okay? Lesson ખાલી વાંચવાનું છે, લખવાનું નથી. Okay બેટા? Take care and bye.